દેશની જનતાએ જે નરેન્દ્ર મોદીને વોટ કરીને વડાપ્રધાનની સીટ ઉપર બેહાડ્યા છે ને દિલ્હીમાં, એ તમારો વોટ બાતલ નહીં જવા દે. એની 100% ની ગેરંટી છે. અને અમુક લોકો પાછળ ચૂટકલીઓ કરી છે ને, વાતો કરી છે ને કે નરેન્દ્ર મોદી બાલીકોર બહુ ટીચોય છે ને, તો રખડેલ થઈ ગયા છે ને, આ દેશમાં પેલા દેશમાં રખડેલ કરી છે ને, કશું કોમ ધંધો કરતા નહીં, જનતાના પૈસા વાપરી છે ને, આરામથી ફર્યા કરી છે ને, એવું બધા વાતો કરતા થઈ ગયા છે અત્યારે આ નરેન્દ્ર મોદીના પાછળ. ભાઈ એરો રખડેલ નહીં થયો. આપણે પૈણી એટલે પેલા દા ઊંઘે છે ને ઓયડા મહિને હું કહીએ છીએ બધું હનીમૂન. એટલે ભાઈ હનીમૂન કરવા નહીં ફરતો, એ તારા માટે બાલીકોટ રખડે છે. એ સહી સિક્કા કરવા પડી છે તમારી સિક્યુરિટી માટે, તમારી રોજી રોટી માટે ફરવું પડે છે. અને કે આ દુનિયાની અંદર એવા દેશો પડ્યા છે જે એકબીજાને દબાયેલા રાખવા માંગે છે. અને તમે બહાર ના ટીચો અને દાદાગીરી ના કરો, વાર્તા ના કરો, તો તમને કાયમ માટે દબાઈ દે છે. એટલે બહાર રખડવું જરૂરી છે અત્યારે હાલ નરેન્દ્ર મોદીને. તું એક વાત વિચાર કર, તું તારા ઘરમાં તારો છોકરો બહેરોને જીવાડવો હોય તો તું બાલિકો નહીં ને, તો કમાવા માટે બહાર જોજી. તારા જીવી છે તારો ઘરનો છોકરો, ને કે કેવી રીતે જીવી એવી રીતે જ મોની લે. આ ભાઈ બહાર રખડજે ને તો જ તમે જીવશો, ને કે તમે ઠોકી જાજે. બીજા દેશો તમારા ઉપર ચડી બેસી એટલે લાલ ઓખ બતાવી પડે. બીજા દેશમાં ફરવું પડે, વ્યવહાર કરવા પડી છે, વાતો કરવી પડી છે બેઠી બેઠી. તારે તમારો સપોર્ટ મળે. તમારો ખરાબ સમય ચાલે ને તારે એ દેશ તમને સપોર્ટ કરે. એના માટે ફરે છે. ને કે આ ભાઈ છે ને રાહ જોઈને બેઠો છે તારા આતંકવાદી હુમલો થાય એનો મોકો મળવો જોઈએ. મોકો મળશે ને એની ઘડી બતાવી દેશે કે કેટલાઓને કેટલી થાય છે. ઠોકી જાય છે બરાબરનો ભેળાઈનો છે ને, કદી બોલતોય બંધ થઈ જશે. એવી દશા બુરી લાગે, એવી દશા લાઈન મૂકી આતંકવાદી દેશની. તમે જોઈ લેજો આગળ તારે. અને પેલા રાહુલ ગાંધી હેડ તો બોલતા ચાલતા તો આવડતું નહીં, અને પાછું દાઢું વધારીને ઉભા રહે છે કે નરેન્દ્ર મોદી જેવો મુએ દેખાવ ને એટલે લોક મને વોટ આલે અને મને વડાપ્રધાન બનાવી દે, એવી ગણતરી રાખે છે. બોલો આ મેગી ખરી ને જે ખાવાની ચીજ હતી એ મારી હારી ગોધી પરિવાર જેવી નીકળી. પછી ખબર પડી કે મેગી તો